વિતક એટલે શું તે જોઈ ગયા. વિતક એટલે આપવીતી. પછી નિજાનંદ સંપ્રદાયમાં 17 વિતકો છે. એમાં મુખ્ય કરુણાવતીની, લાલદાસજીની, નવરંગ સ્વામીની, વિરજીની, બ્રજભૂષણની, બક્ષી હંસરાજની, લલ્લુ ભટ્ટની, ગોરેલાલની આ મુખ્ય છે. ગુજરાતીમાં એક છે, એ ખૂબ સમૃદ્ધ છે, પણ ગુજરાત પૂરતી વર્તમાન દીપક. વૃત્તાંત મુક્તાવલી છે, વિદવત ભોગ્ય છે, બીજી અપ્રકાશિત છે. વિતક એટલે આપવીતી, એવું આપણે જોઈ ગયા. હવે મહાકારણ વિશે પણ આપણે ગઈકાલે જોયું. દાયમ કરત રબદ રૂહે હાદી હક સબ કોઈ કહેતી અપના બડા. પ્રેમનો સંવાદ પરમધામમાં. મારું તારું એવું બીજું કશું નહીં. મારો પ્રેમ વધારે, રાજજી કે મારો પ્રેમ વધારે, શ્યામાજી કે મારો પ્રેમ વધારે, બ્રહ્મ સૃષ્ટિ કે મારો પ્રેમ વધારે. તો આ પરમધામની અંદર કેવી રીતે નક્કી કરવું કોનો પ્રેમ વધારે? પોતાનો પ્રેમ વધારે છે એમ વારંવાર બ્રહ્મ સૃષ્ટિ રાજજી મહારાજને યાદ દેવડાવે. એક વખતનો પ્રસંગ, કુંજ ભવન કી રેત મેં ત્યાં ચલો દોડીએ જાય, અને ત્યાં રાજજી ઉપર 12,000 બ્રહ્મંગળો ઢગલે થઈ ગઈ ત્યારે રાજજી મહારાજે પહેલે લઈ હકે દિલ મેં, પછી आई माहे नूर तापी हादी रुदन में यहाँ करगु आज उधर. બિચારી 12,000 બ્રહ્માંગનાઓ અજાણ હતી. જે વસ્તુ હોય ને એની કિંમત ક્યારેય ના સમજાય. જ્યારે એનાથી દૂર જાય ત્યારે એની કિંમત સમજાય. આ હવા છે, હવાની કિંમત સમજાય છે ત્યારે એની નોંધ આપણે લીધી કે હવા છે જેમાં 21% ઓક્સિજન છે, એને લીધે આપણું જીવન છે. પણ જ્યારે કંઈક અંધારી કોટડીમાં પૂરાયા હો અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય ને ઓક્સિજન ખૂટે ને તમે હાંફવા લાગો, ત્યારે તમને એની કિંમત સમજાય કે હવામાં 21% ઓક્સિજન. ખુલ્લી હવામાં ચાલો, અહીં તો ઉંગરામણ થાય. એની હયાતીમાં એની કિંમત ના સમજાય. દાદા બેઠા હોય તો દાદાની કિંમત ના સમજાય, પણ દાદાનું ગામતરું થાય ને ત્યારે બધા કે દાદા આમ કરતા હતા, દાદા તેમ કરતા હતા. એની અભાવમાં એની કિંમત સમજાય. તો એક પાદશાહી અરસ કી, અને આ વાહિદત કા ઈશક અદ્વૈત પ્રેમ. રાજજી, શ્યામાજી, 12,000 બ્રહ્માંગનાઓ પરસ્પર અદ્વૈત પ્રેમ હતો. બધા એક રૂપ હતા, એક સરખા. પ્રેમ જ પ્રેમ. આજે પણ પરમધામ જવા માટેનો એક જ માર્ગ છે, પ્રેમ. જપ, તપ, તીરથ, ટીલા, ટપકા, માળાઓ, ભગવા કપડા પહેરી લો, મોટી ટોપીઓ લગાવો. પરમધામ આ કશાયથી બાહ્યાચારથી જવાય નહીં. પરમધામ જવાની ટિકિટ એક જ છે ને તે પ્રેમ. સાચવટીનો પ્રેમ, દિલથી પ્રેમ, ઉત્કૃષ્ટ પ્રેમ. બુદ્ધ પરમધામ પ્રાપ્ત થાય, તે સિવાય પરમધામ જવાનો સપના રહી જાય, સ્વપ્ન જ રહી જાય. એટલે રાજી મહારાજે જોયું કે આ બ્રહ્માંગનાઓ એમને આ પરમધામની જે પાતશાહી છે અને જે આ પ્રેમ છે
અરસપરસનો રાજ્ય, ક્ષમાજી, સખીઓ, અદ્વૈત પ્રેમ છે, એની મારે કિંમત સમજાવવી જોઈએ. આ બ્રહ્માંગનાઓને એની સમજ તો પાડવી જોઈએ. આ પહેલે દિલ મેં લિયા હક, અને એના માટે અક્ષર બ્રહ્મ વાળું આખું તંત્ર ગોઠવ્યું. નહીં તો અક્ષર બ્રહ્મ તો દરરોજ દર્શન કરવા આવતા હતા. ત્રીજી ભૌમની પડસાલમાં રાજ્ય મહારાજ સિંહાસન પર બિરાજમાન છે. 12,000 બ્રહ્માંગનાઓ હાજર છે. અક્ષર બ્રહ્મ દરરોજ દર્શન કરવા આવે છે. કેલપુર થી આવે, વટપુર થી પાછા જાય. આ ક્રમ નિત્યનો છે. પણ સખીઓની દ્રષ્ટિ માત્ર રાજ્ય મહારાજ ઉપર, અને અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ પણ રાજ્ય મહારાજ ઉપર. એટલે એ ના સખીઓને જુએ કે સખીઓ ના અક્ષર બ્રહ્મને જુએ. રાજ્ય મહારાજે યુક્તિ કરી અને આ જે એક ધ્યાન હતું એમનું એ વિચલિત કર્યું. સખીઓને અક્ષર બ્રહ્મ દેખાયા અને અક્ષર બ્રહ્મને સખીઓ દેખાઈ. સખીઓને એમ થયું કે આપણે તો એમ જાણતા હતા કે રાજ્ય મહારાજ એક જ પુરુષ છે, પણ આ બીજો પુરુષ કોણ? અક્ષર બ્રહ્મને એમ થયું કે આજ સુધી તો આપણે જાણતા હતા કે રાજ્ય મહારાજ એકલા જ છે, પણ આ તો 12,000 સખીઓથી ઘેરાયેલા છે. તો આ સખીઓ કોણ? એની સાથે શું લીલા કરતા હશે? આ રાજ્ય મહારાજે તાકડો ગોઠવ્યો અને બંનેને એકબીજાની લીલા જોવા માટે ઉત્સુક કર્યા. तो एक पातशाही रस की और वाहिदत का इशक, ये देखलावे ने रूहों को पहले दिल में लिया हक. રાજ્ય મહારાજે એટલે બંનેનું ધ્યાન વિચલિત થયું. રૂહે બે નિયાજ થી બીચ બકા 12,000 અખંડ પરમધામની અંદર રાજ્ય મહારાજ સિવાય બીજું કશું જાણતી જ નહોતી. જાને ના આપ રસ સાહેબિયા અપાર, કે પોતે પરમધામની પટરાણી છે એ ભૂઈએ સમજતી નથી. અને પરમધામની સાહેબી કેવી છે જે રોજનું રોજેંદુ હોય એની કશી કિંમત જ ના લાગે. સુધ નહીં સુખ દુઃખ કી, ત્યાં દુઃખ તો છે જ નહીં. પરમધામમાં દુઃખ નથી, સુખ જ સુખ છે. એટલે એમને દુઃખની શું ખબર હોય? સુધના પ્રહા મિલા, છૂટા પડવું એટલે વિરહ થાય, મળવું એટલે આનંદ થાય. છૂટા પડવાથી વિરહનું દુઃખ થાય, મળવાથી મિલનનો આનંદ થાય. એ દુઃખ અને આનંદ ને આ પરસ્પર વિરોધી બાબતો. પરમધામની કેટલી મહત્તા છે એની ખબર નહીં. ખબર ના ખાવીને આપ પરમધામના જે ધણી છે અમારા આત્માના માલિક છે અને પોતે પરમધામની પટરાણી છે એવો ખ્યાલ નહીં. એ બધો ખ્યાલ આપવા માટે રાજ્ય મહારાજે પેતરા કર્યા. તીસ વાસ્તે ખેલ દેખાયા. અને એટલા માટે આ ખેલ બતાડવાનું. અસત, જડ અને દુઃખમય. અહીં સત જ સત, અહીં સત ચિત્ત ને આનંદ. એટલે એક એવું બ્રહ્માંડમાં એમને મોકલું કે જે અસત હોય, આનંદને બદલે દુઃખ હોય, સતને બદલે અસત હોય, ચિત્તને બદલે જડતા હોય. આ દિલમાં એમણે લીધું અને આ જુઠ્ઠા સંસારનો નમૂનો બતાડી અને પરમધામ જે સત્ય સત છે, ચિત્ત છે, આનંદ છે, એની
કિંમત એમને સમજાય, આવું પહેલે લઈ હકે દિલ में પીછે આઈ હે નૂર, એમની જ પ્રેરણાથી અક્ષર બ્રહ્મ એવી ઈચ્છા પ્રગટ કરી કે રાજ્ય મહારાજ 12,000 બ્રહ્માંગનાઓ સાથે શું લીલા કરતા હશે, મને જો જાણવા મળે તો સારું. તાર પીછે હાદી રૂહન મેં પછી આ બ્રહ્માંગનાઓને શ્યામાજીને એ દુઃખ શું હોય એ જોવાની ઈચ્છા થઈ. યો કર હુઆ જરૂર. અને પછી અક્ષર બ્રહ્મને પ્રેરણા થઈ કે 14 લોકોનું બ્રહ્માંડ. હવે અક્ષર બ્રહ્મ તો બાલ સ્વરૂપ છે, એમની લીલા શું? બ્રહ્માંડો બનાવવું ને મીટાડી દેવું, મીટાવવું, બનાવો ને મીટાવો. જેમ નદી કિનારે કોઈ બાળક જાય તો બધા ગમે તે કરતા હોય, પણ બાળક શું કરે? રેતીની ઢગલી કરી એમાં પોતાને પગ મૂકે, એની ઉપર બીજી રેતી ચડાવે, પછી પગ ધીરેથી ખસેડી લે અને પેલું ઘર બનાવીએ, મારું ઘર, અને ખુશ ખુશ થઈ જાય. ગોલકી કહેવાય એને, ગોલકી. નદી કિનારે જાઓ તો બાળક ગોલકી બનાવે, પછી આ બરાબર ના થઈ, ચાલો બીજી બનાવીએ, એને મિટાવી દે બીજી બનાવે. તો અક્ષર બ્રહ્મનું પણ આ કામ, બ્રહ્માંડો બનાવવા, 14 લોકોનું બ્રહ્માંડ બનાવવું ને મીટાવવું, બનાવવું ને મીટાવવું. તો આ એમનું કામ અક્ષર બ્રહ્મનું. એટલે આ બ્રહ્માંગનાઓને દુઃખની દુઃખ એ શું હોય એની અનુભૂતિ કરાવવા માટે આ અસત જડ અને દુઃખમય સંસાર ઉત્પન્ન કરવા માટેનું કારણ પ્રાપ્ત થયું. કારણ વગર કારણ ના થાય. તબ હક કે દિલ મેં ઉપજ્યા મેં દેખાવું અપના શક, મારો પ્રેમ કેટલો છે એ હું એમને બતાવી આપું. और देखाऊं अपनी साहेबी, देखाऊं अपना इशक, रूहें जानत है नहीं मुतलक. આ બ્રહ્માંગનાઓને કશી જ ખબર નથી, બહુ જ ભોળી છે કે મારો પ્રેમ કેટલો બધો છે એમની ઉપર, અને મારી સાહેબી પરમધામ 25 પક્ષના સ્વામી રાજાધિરાજ, એ કશાયની ખબર આ બ્રહ્માંગનાઓને નથી. રૂહે જાનત નહીં મુતલક. આ બાજુ અક્ષર મન ઉપજી એ આશ, દેખું ધનિજ કો પ્રેમ. રાજ્ય મહારાજ શું લીલા કરતા હશે આ 12,000 સખીઓ સાથે? કેસા ઈશક બડી રૂહ સો, શ્યામાજી ઉપર એમનો પ્રેમ કેવો હશે? કેસા ઈશક સાથ રૂહન, આ બ્રહ્માંગનાઓ ઉપર એમનો પ્રેમ કેવો હશે? અને બડી રૂહ કા ઈશક હકસો, અને શ્યામાજીનો પ્રેમ રાજ્ય મહારાજ ઉપર કેવો હશે? ઈશક હકસો કેસા સંબંધ. અને આ બધી બ્રહ્માંગનાઓનો પ્રેમ રાજ્ય મહારાજ ઉપર કેવો હશે? અહીં અક્ષર બ્રહ્મ તો ભગવાનજી ખેલત બાલ ચરિત્ર, બાળક જેમ ગુલકી બનાવે એમ બ્રહ્માંડો બનાવે અને મિટાવે. आप अपनी इच्छा से प्रकृत कोटि ब्रह्मांड नजरों में आवे, खीन में देख के पल में उड़ावे. આ પ્રમાણે એમની લીલા અક્ષર બ્રહ્મની કાયમની. તો આપણે કારણ જોઈ રહ્યા છીએ, કારણ વગર કારજ ના થાય. और कहूं जाए छिपोगे કે કરોગે હમસે દૂર. સખીઓ કહે છે કે તમે બીજે ક્યાંય જઈને સંતાઈ જશો અને અમને નહીં દેખાઓ, કે અમને તમારાથી દૂર કરી દેશો, કે ही बैठे देखाओगे, કે અહીં બેઠે બેઠે જ બતાડશો. ધની अपने તમારા ચરણોમાં બેસાડીને જ બતાડશો ને. તો રાજ્ય મહારાજે એમના ચરણોમાં બેસાડીને જ
પરાતમને આ બ્રહ્માંડ સુરતા દ્વારા બતાવી રહ્યા છે. સુરતા અહીં આવીને આત્મા સ્વરૂપે આ સંસારની અંદર ખેલ કરે છે. વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, 12,000 સાથે આવી, પણ આ જાગણીમાં 12,000 તિતર બિતર છૂટી છૂટી કરી નાખી. એક નડિયાદમાં હોય, એક અમદાવાદમાં હોય, કલકત્તામાં હોય, એક દિલ્હીમાં હોય. तब हम मिलके किए विचार, कहा एक दूजी को, હું જો હોશિયાર કે ભાઈ આપણને ખેલ બતાવી રહ્યા છે, બધા હોશિયાર તો હું બોલું તો તું મને બતાડી દે, તું બોલી જાવ તો હું તને જગાડીશ. खेल देखन की हम पियासो कही, तब हम दो ऊपर आ गया भाई. જો નિંદ में देखिए સુપન, ઊંઘમાં જેમ સ્વપ્ન જોઈએ એમ આ સંસાર રૂપી ખેલ અમે જોવા લાગ્યા. અહીંયા ઉપજે એમ વ્રજ બધું જન. પહેલા વ્રજમાં અમારું પ્રાકટ્ય થયું. हमको खेल दिखावन काज हमरे संग आए थे. અને રાજી મહારાજ એમ કે છેટે છેટે રહીને બતાવી રહ્યા છે એવું નહીં, અમારી સાથે સાથે એ પણ આવ્યા. હવે વ્રજ લીલા શરૂ થઈ. સબલીકના અંતઃકરણની અંદર ગૌલોક ધામ છે. ત્યાં કૃષ્ણજીની બાલ લીલા અખંડ થયેલી છે. કૃષ્ણજીની સાથે 3.5 કરોડ સખીઓ વિહાર કરે છે ગૌલોકમાં. એક વખતનો પ્રસંગ છે. રાધિકાજીને બહુ માન હતું. એટલા માટે સ્ત્રીને માની નહીં, બહુ માન માગે દરેક. એનું માન વર્ધન કરવા માટે કૃષ્ણજી એવા કોઈનું આવું રહેવા દે નહીં. વિરજા સખીને લઈને વિહાર કરવા લતા મંડપ ની અંદર અને શ્રીદામો એમનો સાથીદાર એને પહેરો દેવા મૂક્યો, કઈ જો કોઈને અંદર આવવા ના દે. હવે લતા મંડપ ની અંદર કૃષ્ણજી અને વિરજા સખી બે છે. બહાર શ્રીદામો પહેરો ભરી રહ્યો છે અને કૃષ્ણથી અલગ થયેલા રાધિકાજી શોધતા શોધતા આવ્યા કે કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યાં. શ્રીદામાને પહેરો દેવા ઉભો રાખેલો દરવાજે. શ્રીદામાએ અટકાવ્યા. કૃષ્ણજીના કહેવાથી શ્રીદામાએ અટકાવીને રાધિકાને અટકાવનાર કોણ? રાધિકાજીએ શાપ આપી દીધો. જો ગૌલોકમાં શાપ લાગે છે, પરમધામમાં શાપ લાગતો નથી. ફરક સમજો. ગૌલોક અને પરમધામ વચ્ચેનો કે પરમધામમાં કોઈને શાપ લાગતો નથી, કોઈ શાપ આપતું નથી. શ્રીદામાને પહેરો દેવા ઉભો રાખ્યો ને રાધિકાજીને અટકાવ્યા. એટલે રાધિકાએ શ્રીદામાને રાક્ષસ બનીને મૃત્યુલોકમાં જવા શાપ આપ્યો. આ ગૌલોકની વાત છે. અને વિરજા સખીએ કૃષ્ણ લઈને છુપાઈ હતી લતા મંડપમાં. એ મારા પ્રિયતમને તું નદી જેમ લાકડું તાણી જાય એમ તું તાણી જાય, એટલે તું નદી બની જા, યમુના નદી બની જાય. મૃત્યુ પર જઈને યમુના નદી બન. વિરજા સખી યમુના નદી ના સ્વરૂપે આ સંસારમાં આવી. વિરજા સખી રાધિકાને શાપ આપ્યો.
કે તું કૃષ્ણના વિરહમાં બર્યા જ કરજે. મૃત્યુલોકમાં જઈને તું રાધા અને કૃષ્ણ તમે જુઓ, જીતને में મંદિર રાધે બગલ में ખડી હૈ, પણ લગ્ન થયા છે ના. રાધિકાજી ના લગ્ન થયા જ નથી, કે પૂર્વજન્મ નો શાપ છે. એટલે રાધિકાજી કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે. અને કોઈ સત્યભામા કૃષ્ણ કે કોઈ રૂક્ષ્મણી કૃષ્ણ ક્યારેય કોઈ કહેતું નથી કે જાંબવંતી કૃષ્ણ કે કાલિંદી કૃષ્ણ. કૃષ્ણની સાથે નામ કોનું જોડાયું? રાધા અને કૃષ્ણ. રાધે શ્યામ, રાધા કૃષ્ણ. રાધે કૃષ્ણ ભજ મન પ્રાણિયા, ભજ મન પ્રાણિયા તજ અભિમાનિયા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. राधे कृष्ण, राधे कृष्ण. जितने में मंदिर राधे बगल में खड़ी. જ્યાં જ્યાં મંદિર ને જ્યાં જ્યાં કૃષ્ણ ત્યાં રાધિકા. આજ અહીં ફોટો તમે જુઓ, જો દેખાય તો કૃષ્ણની સાથે રાધિકા જ. રાધિકાને પણ કૃષ્ણ સાથે લગ્ન નહીં થાય. રાધા ભલે રાધે કૃષ્ણ બોલાય, રાધે શ્યામ મંદિરમાં સ્થાપના નહીં થાય, રાધાજી ને કૃષ્ણનો बिना शादी किए राधे श्याम कैसे हो गया, झूठे सारे वेद और पुराण कैसे हो गया, बिना शादी किए राधे श्याम कैसे हो गया. એક ગીતમાં આવો સવાલ કર્યો. લગ્ન તો કર્યું નથી રાધા અને કૃષ્ણએ, અને ત્યાં જેટલા મંદિર ત્યાં કૃષ્ણની સાથે કોણ? રાધિકા. રૂક્ષ્મણી નહીં, જાંબુવંતી નહીં, કાલિંદી. 16,108 રાણીઓ, ગુચ્છી નહીં, એમાંથી કોઈનો ક્લાસ નહીં. કૃષ્ણજીની સાથે કોણ? રાધિકા. વિરજા સખીએ રાધિકાને કૃષ્ણ વિરહમાં બળવાનો, કારણ કે પ્રેમી અને પ્રેમિકા પણ લગ્ન કર્યા સિવાય સાથે રહી શકાય નહીં. કોઈ પણ સ્ત્રી અને પુરુષ આ સંસારનો આ વેદ માર્ગ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો કોઈ પણ સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા સિવાય, અજાણ્યા સ્ત્રી અને પુરુષ, ભાઈ અને બેનની વાત જુદી છે, મા અને દીકરાની વાત જુદી છે, પણ પ્રિયતમ પ્રિયતમા પતિ પત્ની લગ્ન કર્યા સિવાય સાથે રહી શકે નહીં. આ વેદ મર્યાદા. એ વેદ મર્યાદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે, છતાંય કોઈને એનો વાંધો નથી. झूठे सारे वेद और पुराण कैसे हो गया. વેદ પુરાણ જે મર્યાદા બાંધી છે તો ખોટી પડી. એ ખોટી પડી ને તોય આખો સંસાર કૃષ્ણજી અને રાધિકાની આરાધના કરે.
હવે અહીં મથુરાની વાત કરીએ. મથુરામાં ઉગ્રસેન રાજા, મથુરાની વાત એટલા માટે ગોકુળમાં કૃષ્ણજી ને મથુરામાં મામુ કંસ, કૃષ્ણ કહો એટલે કંસ આવવાનો, એટલે એના આગળથી પગેરું લઈએ તો મથુરામાં રાજા કોણ? ઉગ્રસેન. અને રાજા તો ઘણી રાણીઓ હોય, છતાં એ અપુત્ર. રાણીઓ ઘણી, પુત્ર ના થયો, એક રાણીથી ના થયો તો બીજી કરી, બીજીથી ના થયો તો એમ ઘણી રાણીઓ હોવા છતાંય પુત્ર થયો નહીં. પુત્ર નહીં થવાનું કારણ માત્ર કે સ્ત્રી છે એવું નહીં, પુરુષ પાસે પણ એ સંપત્તિ ના હોય તો પુત્ર ના થાય, ત્યાં પુત્ર રહ્યો. એમની એક રાણી પવનરેખા નામની રાણી, નામ કેટલું સરસ, પવનરેખા. બગીચામાં ફરવા નીકળી. એ બગીચામાં પ્રમલિક નામનો રાક્ષસ બહુ ગમી ગઈ, રાણી બહુ સુંદર છે, છુપાઈને જોઈ રહ્યો હતો, એટલે એને ઉગ્રસેનનું રૂપ લઈ લીધું. ઉગ્રસેનના જેવા કપડા પહેરી લીધા, એ જેમ પાઘડી બતાતી એ પાઘડી બાંધી દીધી, અને રાણીને છેતરી એની સાથે સંબંધ બાંધ્યો. એમાં પેલો સીદામો, જેને સાપ લાગ્યો હતો, રાક્ષસ થઈને પૃથ્વી પર પણ, એ કંસ બનીને એ રાણીના ગર્ભમાં આવ્યો, એ પેલો ત્રિદામો, અને કંસ સ્વરૂપે એનો જન્મ થયો. હવે આ કંસે પરશુરામની બહુ સેવા કરી. પરશુરામે વરદાન આપ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તને મારી શકશે નહીં, જા. એટલે નિર્ભય થઈ ગયો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ જો મને ના મારી શકતા હોય તો બીજે કોની તાકાત છે કે મને મારે? હવે બેફામ સત્તા કોઈને આપી દો ને, એને એનાથી જીરવાય જ નહીં. કંસ દુરાચારી થયો, અવિચારી થયો, ખરાબ કૃત્યો કરવા લાગ્યો. પૃથ્વી એના ભારથી ત્રાસી ગઈ. એટલા બધા દુષ્કૃત્યો એ કરવા લાગ્યો કે પૃથ્વી ત્રાસી ગઈ કે આવો માણસ મારી ધરતી પર. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું અને વિષ્ણુ ભગવાન પાસે ગઈ, કારણ કે હવે આ કંસને કોણ મારે? બ્રહ્મા વિષ્ણુ મહેશ તો મારી શકવાના નથી, તો હવે કોણ મારે ચર્ચા કરવા માટે? વિષ્ણુ ભગવાને ગૌલોક જવાની સલાહ આપી કે ભાઈ અમે વૈકુંઠ વાળા તો બ્રહ્મા વિષ્ણુ કે મહાદેવ ત્રણમાંથી કોઈ મારી શકીશું નહીં, એથી ઉપરની શક્તિ ગૌલોકમાં તું જા. બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાઓ તથા પૃથ્વી ક્ષીર સાગર ને કિનારે 1000 વર્ષ તપ કર્યું અને પ્રાર્થના કરી ગૌલોકી કૃષ્ણની, અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે વિનંતી કરી. એ ગૌલોકી કૃષ્ણએ બધા દેવોને વ્રજમાં અવતરવાનો આદેશ આપ્યો.
કે તમે બધા વ્રજમાં જન્મ લો અને પછી પોતે પણ કૃષ્ણ સ્વરૂપે પધાર્યા. આ ગૌલોકી લીલા કૃષ્ણની અંદર ગૌલોકી અંશ આવ્યો. આ કૃષ્ણની ત્રિધા લીલા, 3 પ્રકારની લીલા છે. એમાંનો એક આ ગૌલોકી લીલા. હવે વૈષ્ણવી લીલા, વિષ્ણુ ભગવાનની નો પ્રવેશ. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે એકાંતવાસમાં આરામ કરતા હતા. બ્રહ્માજીના માનસ પુત્રો સનત કુમારો, સનકાદિક જેને કહે છે, બાલ સ્વરૂપે વસ્ત્રવિહીન અવસ્થામાં વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા. એટલે એમના જે દ્વારપાળ જઈને વિજય નાગોડિયા પુગોડિયા કપડા તો પહેર્યા નથી. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી વિરાજમાન છે અંદર, એટલે અટકાવ્યા. સનત કુમાર તો તપસ્વી હતા. આ જય ને વિજય પટાવાળા દ્વારપાળ એમણે અટકાવ્યા. એટલે ઠાપ આપ્યો કે તમે તો અસુર જેવું કૃત્ય, તમે તો રાક્ષસ છો, રાક્ષસ જેવા છો. અમને જોતા નથી, અમે બાળકો છીએ, અમને જતા અટકાવો છો. બાળકો કપડા ના પહેરે તો એમાં શું દોષ છે? સાપ આપ્યો કે તમે અસુર જેવું, રાક્ષસ જેવું કૃત કર્યું, એટલે રાક્ષસ થઈને પૃથ્વી પર પડો. એ ભગવાન આવ્યા, દોડી નીકળ્યા. શું થયું આ મારા બરણામાં? હવે શ્રાપ તો આપી દીધો. વિષ્ણુ ભગવાને કહ્યું કે ભાઈ શ્રાપમાંથી મુક્તિ ભાવે, શ્રાપ મુક્તિ માટે પ્રેમ ભાવે તમે ભજશો તો 7 જન્મ, અને વેર ભાવે ભજશો તો 3 જન્મ. જુઓ, પ્રેમ કેટલો ઉત્કૃષ્ટ છે, વેર કેટલું તાકાતવાળું છે. પ્રેમ ધીરે ધીરે બહુ ઓછા પ્રમાણમાં, અને વેર ભાવના હોય ને તો માણસને ઊંઘ ના આવે. ક્યારે એનો બદલો લઉં, ક્યારે એનો બદલો લઉં, એનું આમ કરી નાખવું, એનું આમ કરી નાખવું. બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને રોજ રોજ પેપરમાં નવા સમાચારો આવે છે કે આનું કાળસર કાઢી નાખ્યું, પેલાનું કાળસર. એટલો ગુસ્સો. વેર ભાવ. તો કે કશું આપણું ખરાબ કર્યું હોય ત્યારે બદલો ક્યારે વારું, રાતે ઊંઘ ના આવે. એટલે વેર ભાવે 3 જન્મ. પહેલા જન્મમાં હિરણ્યકશિપુ ને હિરણાક્ષ થયા, બીજામાં રાવણ અને કુંભકર્ણ થયા, અને છેલ્લે શિશુપાલ અને દંતવક્ત્ર, કૃષ્ણના વખતમાં શિશુપાલ અને દંતવક્ત્ર થયા. અને વિષ્ણુ ભગવાનના હાથે તેમનું મૃત્યુ થયું અને એમનું શાપ મુક્તિ મળી. તો આ વૈષ્ણવી લીલા કૃષ્ણની અંદર ગૌલોકી કૃષ્ણ આવ્યા, વિષ્ણુ ભગવાન આવ્યા. હવે કૃષ્ણાવતાર ત્રીજી વાત કરીએ કે કૃષ્ણમાં ત્રીજું કોણ આવ્યું? પરમધામમાં સખીઓનો પ્રેમ વિવાદ. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ. આગળ વાત થઈ ગઈ. રાજજી કે છે શ્યામાજી ઉપર અને સખીઓ ઉપર મારો પ્રેમ વધારે. શ્યામાજી કે છે રાજજી ઉપર ને સખી ઉપર મારો પ્રેમ વધારે, અને સખીઓ કે છે કે રાજજી ને શ્યામાજી ઉપર અમારો પ્રેમ વધારે. આનો ઉકેલ આવે ક્યાં? તેનો ઉકેલ લાવવા અક્ષરાતીત પરમાત્માનું ઐશ્વર્ય અને પ્રેમની પ્રતીતિ કરાવવાના ઉદ્દેશથી કૃષ્ણ અવતાર થયો. બીજું કારણ, અક્ષર બ્રહ્મને ઈચ્છા થઈ હતી કે રાજ્યની શ્યામાજી સખીઓ વચ્ચે
કેવી પ્રેમ લીલા થતી હશે એ જોવાનું જાણવાનું મળે તો સારું. એ અક્ષર બ્રહ્મની ઈચ્છા એ કામ કર્યું. ગૌલોકી રાધિકાજી વિરજા સખી ને શ્રીદામાં પરસ્પર જે શાપ આપે આપણે જોઈ ગયા. એ શાપનો ભોગવટો અને એમાંથી મુક્તિ એ એક કારણ બન્યું. કૃષ્ણ જે કૃષ્ણાવતાર થયો, કૃષ્ણાવતારના કારણો થયા. વિષ્ણુ ભગવાનના દ્વારપાળો જય વિજયના શાપનો ભોગવટો અને એમની મુક્તિ થાય એ એક કારણ. હવે અગ્નિકુમારોને સીતાજીએ શાપ આપેલો. સીતાજી, રામાયણ તો જાણો છો તમે. રાવણ હરણ કરી ગયો સીતાજીનું. અશોક વાટિકામાં એમને રાખ્યા. રામચંદ્ર ગયા, રાવણ યુદ્ધ કર્યું, રાવણ કુંભકર્ણને માર્યા અને સીતાજીને લઈને પાછા આવ્યા. ત્યારે આ અગ્નિકુમારો જ્યાં તપ કરતા હતા ત્યાં થઈને પસાર થયા. અગ્નિકુમારોના દર્શન એમણે કર્યા. ત્યારે આ અગ્નિકુમારો પરસ્પર વાત કરવા લાગ્યા કે જો આપણે બ્રહ્મચારી રહ્યા, કોઈ સ્ત્રી સાથે લગ્ન ના કર્યું તો કેટલું સારું કર્યું. આ વિષ્ણુ ભગવાનનો અવતાર રામચંદ્ર હોવા છતાંય આ સ્ત્રીને કારણે એ વન વન ભટકવાનો એમને વખત આવ્યો. આવી ટીકા કરી સીતાજી ના સાંભળતા. એટલે સીતાજીએ પણ એમને શાપિત કર્યા કે જાઓ, જ્યાં સુધી કૃષ્ણાવતાર નહીં થાય ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય, ગમે એટલું તપ કરો તમે. પછી પ્રશ્ની એને સુતપા એ પ્રજાપતિ અને દ્રોણ અને ધરા એમને પુત્ર પ્રાપ્ત થવાની ઈચ્છા વરદાન પૂરું કરવા માટે પણ કૃષ્ણાવતાર થયો. હવે આગળ આપણે જોઈ ગયા કે પવન રેખાને પ્રમલિક રાક્ષસથી જે પુત્ર એ સ્વરૂપ બદલીને એને જે સંબંધ કર્યો, જે પુત્ર થયો તે કંસ. હવે આ કંસને વિષ્ણુ ભગવાન કેવી રીતે મારે? આ ગૌલોકી અંશ વાળો ગૌલોકનો કંસ, એને વિષ્ણુ ભગવાન મારી શકે નહીં. એટલે ગૌલોકી કૃષ્ણ સિવાય મરે નહીં. એ ભલે રાક્ષસથી પુત્ર થયો, પવન રેખા ને પણ એને જે સ્વરૂપ પલટો કરેલો, ઉગ્રસેનનું રૂપ લઈ અને સંબંધ કર્યો, એટલે ગણાયો કોનો પુત્ર? ઉગ્રસેનનો. એટલે ઉગ્રસેન પછી ગાદી ઉપર કંસ આવે. હવે એ ગૌલોકનો શ્રીદામો હતો. એટલે ઉગ્રસેન પછી ગાદી ઉપર કંસ આવ્યો. એટલે કંસ રાજા બની ગયો. એ ઉગ્રસેનની દીકરી એ કંસની બેન દેવકી, દેવકીના લગ્ન વસુદેવ સાથે કર્યા.
ત્યારે એમને બેસાડીને એની પાલખી કંસે ઉચકી બેનને વરાવવા માટે, એમને બેને બનાવીને અંદર બિરાજમાન કરાવી અને એની પાલખી હું ઉચકું અને એમને વિદાય આપું. હવે એ વિદાય વખતે ઘટના બની. જે બેનને વિદાય કરવા માટે, નહીં તો નોકર ચાકરો ઘણા હતા, નહીં, બેનને વિદાય કરવા માટે પાલખી હું ઉચકવા. એ પાલખી કંસ ઉચકીને જતો હતો ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ, જે વસુદેવ દેવકીને પાલખીમાં બેસાડીને તું જાતે ઉચકીને મૂકવા જઈ રહ્યો છું, તે દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. અને કંસની મતિ વિપરીત. દેવકીનું 8મું સંતાન એ મારો વધ કરશે, પણ એનું 8મું સંતાન થવા દઉં તારે ન રહે વાંસ ના બજે બાંસુરી. વાંસનું મુરિયું જ ખોદીને કાઢી નાખું, પછી બંસરી ક્યાંથી વાગવાની? દેવકીને મારવા માટે તલવાર કાઢી, ચોટલો પકડ્યો. તાજું તાજું લગ્ન થઈને વસુદેવ જોયું કે તો પત્ની ને મારી નાખે છે. એટલે વસુદેવે સમજાયો કે જો આ સંસારમાં તું નિંદાને પાત્ર થઈશ, બેનની હત્યા કરીશ, ભાઈ બેનનો રક્ષક છે, એને બદલે તું ભક્ષક થઈશ ને તો તારી વાહવા નહીં થાય, આખી દુનિયા તારી નિંદા કરશે. એના કરતા એક ઉપાય કર, હું વચન આપું છું કે 8મું સંતાન જે થશે એ હું તને આપીશ. 8મું સંતાન તારો વ્રત કરવાનું, બીજા કોઈને તો ચિંતા નથી. મારું વચન છે, જા. વચન પર કેટલો ભરોસો! કંસે કહ્યું ભલે, તો તમારું 8મું સંતાન તમારે મને આપી દેવું પડશે. એટલે જન્મેલું બાળક હોય એ શું કરી લેવાનું છે, એને માર નાખવાનું, બધું. કંસે આવો વિચાર કર્યો. એટલે નારદ મુનિ ગયા કે આ પાપનો ગળો ભરાવાનો ક્યારે, અને ઉકેલ જટ આપવો જોઈએ ને. કંસને મળ્યા, નારાયણ નારાયણ કરતા નારદજી. 8 લીંબુ લાય. એટલે કંસ 8 લીંબુ લઈ આવ્યો, નારદજીને આપ્યા. એટલે તમે લીંબુની જરૂર? તો કે જો હવે 8 લીંબુ ગોળાકારે વર્તુળાકારે ગોઠવી દીધા. અમે પહેલું કહ્યું ને 8મું કહ્યું એ મને બતાય. કે અમે તો પહેલું કે 8મું ખબર જ ના પડે. દરેક લીંબુ પહેલું થઈ શકે ને 8મું થઈ શકે. તો આ તો વિષ્ણુ ભગવાનની લીલા છે, તું સમજતો નથી. તો દેવકીના 8 મારે મારવા પડે એવો નિશ્ચય કર્યો. ગયો પાછળ પાછળ દેવકીની પાછળ. એટલે વસુદેવ કહ્યું પાછું શું થયું? કે છે 8મું જ નહીં, જેટલા સંતાન થાય બધા મારવાના. કોઈ રીતે દેવકી બચે છે? ભલે તું આવે એમ કરજે, જા, પણ દેવકીને તો ના મારીશ. એમ કરીને વસુદેવ દેવકી છૂટ્યા. 8 સંતાનો
આઠે આઠ મારી નાખવાનો નિશ્ચય નક્કી થઈ ગયો. વસુદેવ દેવકીને જેલમાં પૂરી દીધા. કે જેથી એકેય બાળકને છુપાવી ના શકે કારાગારમાં. તો વસુદેવ દેવકી જેલમાં છે, એમને જે બાળકો થાય, 6 બાળકોને તેણે પછાડીને મારી નાખ્યા જેલમાં. જેવો જન્મ થાય ને ઉવા થયું, કંસ દોડીને જાય, 2 ટાટિયા પકડીને દિવાલમાં પછાડી. વસુદેવ દેવકીના જોતાના 2 બાળકને મારી નાખવામાં આવે. સાતમો ગર્ભ હતો, 7મું બાળક, એનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું. વસુદેવની બીજી પત્ની હતી રોહિણી, દેવકીથી પહેલાની. તે વખતે બહુ પત્નીત્વની પ્રથા હતી. એક રાજા હતો અને 7 રાણીઓ હતી, એક રાજા હતો અને 3 રાણીઓ હતી. દશરથ રાજા 3 રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા, કઈ. રાજાને ઘણી રાણીઓ હોય. કૃષ્ણને તો 16,108. બાપ રે બાપ, 16,108 રાણીઓ. એમણે તો હદ જ વટાવી દીધી. 800 પટરાણીઓ હતી. તો હવે જેલની અંદર વસુદેવ દેવકીને 6 પુત્રો નો વધ થયો. 7મો રોહિણીના ગર્ભમાં ટ્રાન્સપ્લાન્ટેશન થયું. એટલે રોહિણીજી સગર્ભા થઈ ગયા. ત્યાં ગયો. હવે 8મા પુત્ર તરીકે વિષ્ણુ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા જેલની અંદર, અને કહ્યું કે હવે જે 2 ભુજાવાળું બાળક જન્મે એને ગોકુળમાં નંદજીને ત્યાં જશોદા મૈયાના ખોરામાં મૂકી આપજો, અને એમને ત્યાં જન્મેલી જે બાળકી છે એને લાવીને એના બદલામાં અહીં મૂકી દેજો. અદલ બદલ કરવાનું. હવે આ 8મા પુત્ર તરીકે વિષ્ણુ ભગવાને પહેલા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપીને જે સલાહ આપી કે 2 ભુજાવાળું જે બાળક એને ગોકુળ પહોંચાડી દેજો, અને ગોકુળમાં જશોદાજીને ત્યાં બાળકીનો જન્મ છે એને લઈ આવજો. એનો અમલ કર્યો. એટલે કૃષ્ણજી નંદજીને ઘેર પહોંચી ગયા. જે બાળક અને માયાએ જન્મ લીધેલો બાળકી તરીકે એ મથુરામાં આવ્યો. વસુદેવ કે પણ આ બધું હું કરીશ કેવી રીતે?
તો કહ્યું કે તમે મારા હાથ પગ બધામાં બેડીઓ, 7 દરવાજા, ચોકીદારો બેઠેલા છે, એ બધું થઈ જશે, ચિંતા ના કરશો તમે. જેવું જેલમાં 8મા પુત્રનો, દેવકીના 8મા પુત્રનો જન્મ થયો, વસુદેવજીએ બરાબર જન્મ ક્યારે થયો? શ્રાવણ વદ 8મ, ચોમાસાની ઋતુ, જમુના નદી 2 કાંઠે, છાબડી પડેલી હતી, એમાં બાળકને સુવાડ્યું. ઝરમર 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 અંધારી રાતે વરસાદ વરસી રહ્યો છે. એક દરવાજો ખુલી ગયો આપોઆપ, બીજો દરવાજો, પગની બેડીઓ ખુલી ગઈ પહેલી વસુદેવજીની. પહેલો દરવાજો ખુલ્યો, બીજો ખુલ્યો, ત્રીજો ખુલ્યો, ચોથો ખુલ્યો, 7 દરવાજા ખુલી ગયા. અને 4 ચોકીદારો 7 દરવાજામાં, 4 ચોકીદારો બેઠેલા, બધા ઊંઘી ગયા. પરમાત્માનું કરવું. વસુદેવજી બહાર નીકળી ગયા. જમનાજી 2 કાંઠે, વાસુકી નાગ આવ્યો અને આ કાંઠેથી પેલા કાંઠે સુધી પોતાના દેહનો પુલ બનાવી દીધો. અંધારામાં કશી ખબર પડે નહીં, પણ રસ્તો દેખાયો. એ રસ્તે વસુદેવજી ચાલ્યા. દોય ભુજા સ્વરૂપ જો શ્યામ, આત્મ અક્ષર જોશ સનિધા. 7મા અક્ષરનો અને જોશ રાજજી મહારાજની શક્તિ, પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા. એ બાળક જે કૃષ્ણાવતાર જેને કહીએ છીએ, કૃષ્ણજીનો જન્મ થયો મધરાતે રાવણની વદ 8મે, અને એ સાપ ઉપર થઈને વસુદેવજી ટોપલીમાં લઈને ચાલ્યા જાય છે. જમનાજીને થયું કે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા મારી ઉપર થઈને પસાર થઈ રહ્યા છે, અને મને એમના ચરણ સ્પર્શ પણ નહીં. એટલે મોજા ઉછરવા લાગ્યા, મોટા મોટા, ચરણ સ્પર્શ કરવા માટે. કૃષ્ણ જોયું કાં તો વસુદેવને તકલીફ, એટલે એમણે પગ છાબડીમાંથી કાઢ્યો બહાર ને જમનાજીને સ્પર્શ કરાવી દીધો. એટલે જમનાજી શાંત થઈ ગયા. વસુદેવજી સામે કાંઠે પહોંચી ગયા, સહી સલામત. જશોદાજી ઊંઘમાં છે, બાળકીનો જન્મ થયેલો છે, અને વેદનાના મારે ઊંઘી ગયા છે. એમની બાજુમાં બાળકી છે. એ બાળકી આ વસુદેવે ઉપાડી લીધી અને અદલો બદલો કર્યો. જે પુત્ર 8મો પુત્ર હતો દેવકીજીનો, એનો ત્યાં પધરાવી દીધો, અને એમની જે પુત્રી હતી તે પાછી છાબડીમાં લઈ લીધી, પાછા વળી ગયા. જશોદાજી તાજી પ્રસૂતિ છે, ઘસઘસાટ ઊંઘે છે. બાળક બદલાઈ ગયું છે એમને ખબર નથી, બાળકી છે કે બાળક છે એ પણ ખબર નથી. પ્રસૂતિની વેદનાથી બેહોશ જેવી સ્થિતિમાં આ બાળક બદલાઈ ગયું આ કોઈ. અને એ બાળકીને લઈને આવ્યા પાછા મથુરામાં. હવે એ બાળકીના શું હાલ થાય છે જોઈએ. આજની કથા અહીં વિરામ આપીશું, સમય થઈ ગયો છે, એની સૂચના મને મળી ગઈ. તો આ બધી કથા તમે ક્યારેક ને ક્યારેક સાંભળી જ હશે, કારણ કે આ ભાગવત ની કથા છે.
એ બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળેલી જ હોય, પણ અહીં મારે એને દોહરાવવી પડે એટલે આ દોહરાવી દીધી છે. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણચંદ્રજી વૈદ્ય સાહેબ કરી રહ્યા છે, એમને મારા પ્રણામ.